नमस्कार मित्रों, दिल से गुजरात यूट्यूब चैनल में आपનું स्वागत है। हूँ छूँ पत्रकार राम गढ़वी। गुजरातना यशस्वी मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले આજે રોજ કચ્છ જિલ્લાના ધોરડાની મુલાકાત લીધી હતી। સાથે અનેક સ્થળોની મુલાકાત લઈ અને વિકાસથી પ્રભાવિત થયા હતા। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર વણથંભી વિકાસની યાત્રા અવિતર ચાલી રહી છે, જેના સંદર્ભમાં ધોરડાની નગરી કચ્છ ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં ભારે નામના મેળવી છે તેવો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે વિકાસ છેવાડાના ગામડા સુધી પહોંચ્યો છે, જેનો નમૂનો આપ ધોરડાની ભૂમિ ઉપર જોઈ શકો છો। કારણ કે એક નાનકડા ગામ આજે વિશ્વની ફલક ઉપર પહોંચ્યો છે, ત્યારે મોદી સાહેબના આભારી હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીની મુલાકાત સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પદ્મનસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનુરુદ્ધસિંહ દવે, બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ એસપી જિલ્લા કલેક્ટર અમિત અરારા, જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ વગેરે અનેક પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મુખ્યમંત્રીનો ઉમળકાભર સ્વાગત કર્યો હતો। ધોરડાના સરપંચ મિયા હુસૈન વગેરે મોટી સંખ્યામાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દબદબાભર સ્વાગત કર્યો હતો, જેના સંદર્ભે મુખ્યમંત્રી પણ આનંદ વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે કચ્છની ભૂમિ એક પ્રેમ અને લાગણીવાળી ભૂમિ છે તેવી લાગણી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કરી હતી। અંતે ઉલ્લેખનીય છે કે સફેદ રણ ધોરડા માત્ર ગુજરાતી નહીં પરંતુ દેશ વિદેશમાં ભારે નામના મેળવી છે। તેનો આભારી હોય તો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ આ કામગીરી થઈ રહી છે। ત્યારે ગુજરાતની જનતા સાથે કચ્છની જનતા પણ મુખ્યમંત્રી વડાપ્રધાન વગેરેનો આભાર માની અને લાગણી વ્યક્ત કરી હતી।